વિદ્યાર્થી મિત્રો, નવી શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર હાલમાં આપણે શીખી રહ્યા છીએ યુનિટ નંબર 7 એનું છે રીડ 1 જેનું નામ છે મંકીઝ પાવ વાંદરાનો પંજો। વાંદરાનો પંજો એક હોરર સ્ટોરી છે મિત્રો, એટલે કે ડરાવણી વાર્તા તરીકે પણ લઈ શકાય એવી હોરર સ્ટોરી પ્રકારનો પાઠ છે, જેની અંદર આપણે જોયું કુલ 4 પેરેગ્રાફ જેટલું જોયું, જેમાં આપણે જોયું કે મિસ્ટર વ્હાઇટ છે, મિસિસ વ્હાઇટ છે અને એમનો પુત્ર છે એ હર્બર્ટ છે। આ 3 વ્યક્તિઓ છે અને તે એક મહેમાનની રાહ જોઈ રહ્યા હોય છે। એ મહેમાન આવી પહોંચે છે જેનું નામ છે સાર્જન્ટ મેજર મોરિસ, અને આ મોરિસે ભારતમાંથી ઇંગ્લેન્ડની અંદર પોતાનો સમયગાળો નોકરીનો સમયગાળો પૂર્ણ કરી અને તે ઇંગ્લેન્ડની અંદર જાય છે। તો મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ આ ત્રણે તેમની પાસેથી ભારતની વાતો સાંભળે છે, ભારત અંગેની વાતો સાંભળે છે, તો એકદમ તેમનાથી સંમોહિત થઈ જાય છે, તે પ્રભાવિત થઈ જાય છે કે ભારત છે આટલો બધો સુંદર દેશ છે। અને ત્યાર પછી છે આ મોરિસ છે એ ભારતમાંથી એક વાંદરાનો પંજો, જે સુકાઈ ગયેલો વાંદરાનો પંજો, જે એક જાદુઈ પંજો તરીકે ઓળખાય છે, જે ભારતમાંથી તેમની સાથે લઈને જાય છે। તો એમના ઘરે જાય છે ત્યારે તેમને મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે તમે પહેલા વાંદરાના પંજા વિશે વાત કરતા હતા, તે વાંદરાના પંજા વિશે ખરેખર છે શું? તો મેજર મોરિસે એમને આ વાંદરાનો પંજો બતાવે છે અને તેમને કહે છે કે આમની ઉપર એક માણસ હોલીમેન છે, એટલે કે ધાર્મિક માણસ છે, જેમણે એક મંત્ર લખ્યો છે, વાંદરાના પંજા ઉપર એક મંત્ર લખ્યો છે। આ મંત્ર છે એમનાથી એવું સાબિત કરવા માંગે છે કે માણસનું છે આખું જીવન પોતાના નસીબ ઉપર આધારિત હોય છે, અને નસીબની સાથે જે ચેડા કરે છે, એટલે કે એમની અંદર જે અડચણરૂપ બને છે, તો તેમની અંદર જિંદગીની અંદર હંમેશા દુઃખી થવું પડે છે, એમને ઘણો બધો અસહ્ય દુઃખ પડે છે। આ પ્રકારનો પાઠ છે। તો મિસ્ટર વ્હાઇટ છે એ તેમની પાસેથી પરાણે પંજો લઈ લે છે। મેજર મોરિસ એમને કહે છે કે કોઈ દિવસ નસીબની અંદર સેડા કરવા જોઈએ નહીં, કે આપણા નસીબમાં હોય એટલું જ આપણને મળે છે, વધારે મેળવવાની લાલચમાં કે એક સાથે મેળવવાની લાલચની અંદર કંઈ પણ ખોટું કરવું જોઈએ નહીં, એમ કહી અને તે આ પંજો છે એ આગની અંદર ફેંકી દે છે। તો મિસ્ટર વ્હાઇટ છે ઝડપથી નીચે વળે અને આગની અંદરથી આ પંજો પાછો મેળવે છે અને કહે છે કે જો મેજર મોરિસને આ પંજો ન જોઈતો હોય તો એ પંજો છે મિસ્ટર વ્હાઇટને આપી દે। તો થોડીક આનાકાની પછી છે મેજર મોરિસ તેમને એ પંજો આપે છે અને એ પંજાની અંદર પોતાની વિશ એટલે કે ઈચ્છા માંગવા માટેની રીત પણ દર્શાવે છે, યોગ્ય રીતે દર્શાવે છે અને કહે છે કે આ પંજો તમે તમારા રિસ્ક ઉપર એટલે કે તમારા જોખમે તમારી પાસે રાખી શકો છો, આની અંદર તે હવે પછી કંઈ પણ કરી શકશે નહીં। મેજર મોરિસ આટલું કહી અને ત્યાંથી છૂટા પડે છે અને તેઓ તેમને વ્હાઇટને સમજાવતા પણ કહે છે કે કોઈ દિવસ એ આપણા નસીબની અંદર મળેલું છે એમનાથી વધારે મેળવવાની આશા રાખવી જોઈએ નહીં, આવું એ સમજાવે છે, પરંતુ મિસ્ટર વ્હાઇટ છે એ સમજતા નથી। હવે એમની પત્ની અને એમનો પુત્ર આટલા ઘરે હોય છે અને મહેમાન જાય છે, ત્યાર પછી શું બને છે તે પેરેગ્રાફ નંબર 5 ની અંદર આપેલું છે મિત્રો। જોઈએ પેરેગ્રાફ નંબર 5, જેમની અંદર છે after the guest left, Mr. White held a paw in his hand and said, I wish for 200 pounds. It moved, he cried, glancing with disgust at the object on the floor. As I wished, it whisked in my hand like a snake. આ પ્રકારનો પેરેગ્રાફ છે કે મિસ્ટર વ્હાઇટે તેમને સમજાવ્યું હતું કે આ મંત્ર છે એ મંત્ર સામું જોઈ અને કોઈ પણ 3 જણથી એક ઈચ્છા માંગી શકે છે, 3 વ્યક્તિઓ ભેગા થઈ અને એક વિશ પૂરી કરી શકે છે। તો એ 3 જણ ભેગા થાય છે અને મિસ્ટર વ્હાઇટ શું કહે છે, આફ્ટર જોઈએ સૌપ્રથમ સ્પેલિંગ, આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, આફ્ટર એટલે કે પછી, ધ ગેસ્ટ એટલે કે મહેમાન, જે મેજર મોરિસ તેમના ઘરે આવ્યા હતા તે લેફ્ટ એટલે કે ગયા, જવું। મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પાવ, હેલ્ડ એટલે કે પકડવું, હોલ્ડ થતો હેલ્ડ પકડવું, ધ પાવ એટલે કે પંજો, ઇન હિઝ હેન્ડ તેમના હાથની અંદર। ત્યાર પછી શું કર્યું, મહેમાનના ગયા પછી તેમણે તેનો પંજો હાથની અંદર પકડ્યો એન્ડ સેડ અને કહ્યું, આઈ વિશ હું ઈચ્છું છું for 200 pound 200 પાઉન્ડ, એમની ઈચ્છા
હતી 200 પાઉન્ડની હતી. ઇટ મૂવડ એટલે કે ચળવળવું. He cried, glancing with disgust at the object on the floor. Disgust અણગમવું. At the object એટલે કે વસ્તુ. On the floor એટલે કે જમીન પર પડેલી, નીચે પડેલી તો જમીન પર. As I wished જેવું એટલે કે જેવું કે તરત I wished માગ્યું. It twisted એટલે કે અમળાવું, આમળવું, મરડાવું. In my hand મારા હાથમાં. Like a snake સાપની જેમ. Like એટલે કે જેમ. Snake એટલે કે સાપ. હવે મિસ્ટર વ્હાઇટ છે ઈ તેમની પાસેથી માંગે છે સૌપ્રથમ આપણે સ્પેલિંગ જોઈએ ત્યાર પછી ટ્રાન્સલેશન જોઈએ મિત્રો. પ્રથમ છે આફ્ટર તો પછી ગેસ્ટ મહેમાન, લેફ્ટ જવું અથવા તો ગયા, હોલ્ડ એટલે કે પકડવું, હેન્ડ હાથ, વિશ ઈચ્છવું, મૂવડ ચળવળવું. ત્યાર પછી છે ગ્લાન્સિંગ તો કે નજર કરવી. with એટલે કે સાથે. disgust એટલે કે અણગમો. at the object એટલે કોઈ પણ વસ્તુ. on the floor એટલે કે જમીન પર. as એટલે કે જેવું કે તરત જ. I wished એટલે કે ઈચ્છવું. it twisted એટલે કે અમળાવું, મરડાવું. in my hand એટલે કે હાથની અંદર. like a snake સાપની જેમ. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ મિત્રો ઇંગ્લિશ ટુ ગુજરાતી. After the guest left, મહેમાનના ગયા પછી મિસ્ટર વ્હાઇટ had the cow in his hand and said, મિસ્ટર વ્હાઇટે છે આ પંજો પોતાના હાથની અંદર લીધો અને કહ્યું, I wish for 200 pounds. હું 200 પાઉન્ડ ઈચ્છું છું. જે રીતે ભારતની અંદર રૂપિયો છે તે રીતે ઇંગ્લેન્ડની અંદર પાઉન્ડ છે મિત્રો. તો એમણે પૈસાની માંગણી કરી કે હું 200 પાઉન્ડ ઈચ્છું છું. તો શું થયું? ઇટ મૂવડ તે સળવળ્યો. પોતાના મિસ્ટર વ્હાઇટે હાથની અંદર પંજો કર્યો તો તે સળવળ્યો. He cried and glancing with disgust at the object on the floor. અને તે ફ્લોર જમીન પર પડી ગયો. મિસ્ટર વ્હાઇટની હાથમાંથી જે જમીન પર પડી ગયો તો મિસ્ટર વ્હાઇટ ગ્લાન્સિંગ વિથ disgust at the object on the floor. તેમણે અણગમાથી છે જમીન પર પડેલી વસ્તુ પર નજર કરી. as I wished જેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી. as I wished એટલે કે જેવી મિસ્ટર વ્હાઇટે છે ઈચ્છા વ્યક્ત કરી. it twisted તે અમળાવા લાગ્યો, મરડાવા લાગ્યો. in my hand એટલે કે મિસ્ટર વ્હાઇટના હાથની અંદર. like a snake એક સાપની જેમ. આટલો પેરેગ્રાફ છે મિત્રો કે તેમને ઈચ્છા માંગી તો તેમનું શું થયું કે તે પંજો છે જીવિત થયો અને તેમના હાથની અંદર અમળાવા લાગ્યો, મરડાવા લાગ્યો સાપની જેમ. પ્રથમ પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 1 છે what did Mr. White wish? મિસ્ટર વ્હાઇટે શું ઈચ્છા વ્યક્ત કરી? wish એટલે કે ઈચ્છવું. શું ઈચ્છા વ્યક્ત કરી? તો આપણે જોયું કે I wish for 200 pounds. મિસ્ટર વ્હાઇટે છે 200 પાઉન્ડ તેની ઈચ્છા વ્યક્ત કરેલી. તો લખીએ આપણે સૌપ્રથમ કર્તા તરીકે છે મિસ્ટર વ્હાઇટ. હવે વિશ અને તેમની સાથે સહાયકારક ક્રિયા પર ડીડ બંને ભેગું થશે એટલે wished for 200 pounds. મિસ્ટર વ્હાઇટ wished for 200 pounds. મિસ્ટર વ્હાઇટ થી 200 પાઉન્ડ ની ઈચ્છા રાખતા હતા. ક્વેશ્ચન નંબર 2 what happened as Mr. White wished? what happened શું બન્યું? as જેવું કે મિસ્ટર વ્હાઇટ wish જેવી મિસ્ટર વ્હાઇટે છે ઈચ્છા વ્યક્ત કરી તેવું તરત જ શું બન્યું? તો શું થયું કે it moved એટલે કે પંજો છે સળવળવા લાગ્યો. it twisted in his hand એટલે કે તેમના હાથની અંદર અમળાવા લાગ્યો એક સાપની જેમ. આટલું લખીશું આપણે. તો લખીએ ક્વેશ્ચન નંબર 2 માં as Mr. White wished એટલે કે જેવું મિસ્ટર વ્હાઇટે છે ઈચ્છા જાહેર કરી. it moved તો આપણે લખીશું the cow
ઈટ કોના માટે વપરાણું છે મિત્રો? તો કે પંજા માટે. તો the cow moved. પછી શું કીધું? twist. moved, twisted and વચ્ચે ઉમેરી દો તો પણ વાંધો નહીં. and twisted in my hand થી જશે is hand, his hand like a snap. like a snap. આ પ્રકારે જવાબ છે મિત્રો. એકદમ બંને પ્રશ્નોના જવાબ સરળ છે. જોઈએ પ્રથમ પ્રશ્ન. તો પ્રશ્નમાંથી સૌપ્રથમ આપણે લખ્યું મિસ્ટર વ્હાઇટ વિશ અને ડીડ બંને ભેગું થયું એટલે થઈ ગયું વિશ્ડ ફોર. પેરેગ્રાફમાં લખ્યું ફોર 200 pounds. પ્રથમ પ્રશ્ન એકદમ સરળ. સેકન્ડ ક્વેશ્ચન. વોટ હેપન્ડ એઝ મિસ્ટર વ્હાઇટ વિશ્ડ? શું બન્યું? મિસ્ટર વ્હાઇટે જેવી ઈચ્છા વ્યક્ત કરી તરત શું બન્યું? તો પંજોથી સળવળવા લાગ્યો અને સાપની જેમ અમળાવા લાગ્યો. તો આવશે એઝ. પ્રશ્નમાંથી સૌપ્રથમ એઝ મિસ્ટર વ્હાઇટ વિશ્ડ એટલે કે જેવી મિસ્ટર વ્હાઇટે છે ઈચ્છા વ્યક્ત કરી. દબાવ ઈટની જગ્યાએ આપણે શું કરી નાખ્યું મિત્રો? ઈટ વપરાયું છે પંજા માટે. ઈટ મૂવડ એટલે કે દબાવ. મૂવડ એન્ડ પછી ટ્વિસ્ટ તે સળવળ્યો અને અમળાવા લાગ્યો. ઇન હિઝ હેન્ડ એટલે કે મિસ્ટર વ્હાઇટના હાથની અંદર લાઈક અ સ્નેપ સાપની જેમ અમળવા લાગ્યો. બંને પ્રશ્ન એકદમ સરળ છે અને સ્પેલિંગ પણ સરળ છે. નાનકડો એવો પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ પેરેગ્રાફ નંબર 6. પાંચમા પેરેગ્રાફની અંદર જોયું મિત્રો આપણે કે મિસ્ટર વ્હાઇટ છે તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરે છે કે તેમને 200 પાઉન્ડ જેટલા પૈસા જોઈએ છે ટૂંકમાં. તો એમની ઈચ્છા કઈ રીતના પૂર્ણ થાય છે તેના વિશેનો પેરેગ્રાફ છે મિત્રો. કે તેમની ઈચ્છા માંગે એટલે પંજોથી સળવળવા લાગે છે. આ બાબત ઘટના બની કે હા 200 પાઉન્ડ એમને કઈ રીતના મળે છે તે એકદમ રોમાંચક ઘટના છે મિત્રો. ખરેખર નસીબ સાથે છેડા કરવાથી કઈ વસ્તુઓ થાય છે તેમના વિશેની વાત છે. કે બને છે એવું કે જ્યારે મિસ્ટર વ્હાઇટ છે આ ઈચ્છા વ્યક્ત કરે છે ત્યાર પછી સૌ સૂઈ જાય છે અને સવારમાં વહેલી સવારમાં તેમનો પુત્ર છે તે નોકરીએ જવા માટે નીકળે છે અને થોડીક વાર પછી બને છે એવું કે એમના નોકરીના સ્થળેથી એક વ્યક્તિ પાછો આવે છે અને એમને કહે છે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને કહે છે કે તમારો પુત્ર સૌથી વધારે રીતે ઘવાયો છે અને હવે એમને કોઈ પણ પ્રકારનું દુઃખ થતું નથી, દર્દ થતું નથી. એનો મતલબ એમ થયો કે એનો પુત્ર મૃત્યુ પામ્યો છે જેથી હવે તેમને કોઈ પણ પ્રકારનું દર્દ થતું નથી. આકસ્મિક રીતે તેમનો પુત્ર છે મૃત્યુ પામે છે. મૃત્યુના બદલાની અંદર તે જે કંપનીની અંદર નોકરી કરતો હતો એ છોકરાના જીવના બદલાની અંદર એ કંપની વાળા તેમને 200 રૂપિયા આપે છે મિત્રો. 200 પાઉન્ડ છે મિસ્ટર વ્હાઇટને આપે છે. આજે ખરેખર એક ઘટના એવી બને છે કે એમના પુત્રના જીવથી એટલે આ 200 પાઉન્ડની ઈચ્છા તેમની પૂર્ણ થાય છે. એમણે જે 200 પાઉન્ડની ઈચ્છા પંજા પાસે વ્યક્ત કરી હતી તે કઈ રીતના પૂર્ણ થાય છે તો જોઈએ પેરેગ્રાફ નંબર 6 ની અંદર જેમાં છે હાઉ મચ એટલે કે કેટલા? તો કે 200 pounds was the answer. Mr. White found it very difficult to comprehend and become unconscious. He was filled with sorrow at the turn of events. His wish was granted at the cost of his son's life. જબર પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ સૌપ્રથમ ના આવડતા હોય તેવા સ્પેલિંગ. હાઉ મચ એટલે કે કેટલા? મિસ્ટર વ્હાઇટ છે એ પ્રશ્ન પૂછે છે જ્યારે એમની કંપનીમાંથી એક માણસ આવે છે છોકરાના સમાચાર લઈને ત્યારે એ પૂછે છે કેટલા છે તો તે જવાબ આપે છે 200 પાઉન્ડ. વોઝ ધ આન્સર એટલે કે જવાબ. તો એ વ્યક્તિ છે જવાબ આપે છે કે કેટલા છે તો કે 200 પાઉન્ડ જેટલા છે. તો મિસ્ટર વ્હાઇટે ફાઉન્ડ એટલે કે જોયું. It very difficult to comprehend. Difficult એટલે very difficult ખૂબ જ અઘરું. To comprehend એટલે કે સમજવું. And became અને બનવું. Unconscious એટલે બેહોશ. Conscious એટલે કે હોશમાં હોવું પરંતુ અહીંયા unconscious એટલે કે બેહોશ. ત્યાર પછી છે he was filled with sorrow. He was filled એટલે કે ભરાઈ આવું. filled એટલે કે ભરવું. with sorrow એટલે કે એકદમ દિલગીરી દુઃખ. at the turn of
વળાંકાઓ ઇવેન્ટ્સ એટલે કે જે ઘટના બની હતી તેમની અંદર જે વળાંક આવ્યો હતો તેમનાથી ખૂબ જ દુઃખ થતું હતું. હિઝ વિશ તેમની ઈચ્છા was granted એટલે કે માન્ય થવું, પરંતુ અહીંયા આપણે લખીશું પૂર્ણ થવી, પૂરી થવી. at the cost એટલે કે મિત્રો કિંમત of his son's life, sons એટલે કે પુત્રની, life એટલે કે જિંદગી. આ પ્રકારનો પેરેગ્રાફ છે. સ્પેલિંગ જોયા આપણે, હાઉ મચ તો કે કેટલા, આન્સર તો જવાબ, ફાઉન્ડ તો જોયું, વેરી ખૂબ જ અઘરું, વેરી ડિફિકલ્ટ ખૂબ જ અઘરું, કમ્પ્રેહેન્ડ એટલે કે સમજવું, બીકેમ બનવું, અનકોન્શિયસ બેહોશ, ફીડ તો કે ભરવું, સોરો તો કે દિલગીરી, ટર્ન તો કે વળાંકાવો, ઇવેન્ટ તો કે ઘટના, વિશ ઈચ્છા, ગ્રાન્ટેડ પૂરી થવી, કોસ્ટ કિંમત, સન્સ પુત્રની અને લાઈફ એટલે કે જિંદગી. આટલા સ્પેલિંગ છે મિત્રો. જોઈએ આપણે ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતી. હાઉ મચ, હવે આ વ્યક્તિ છે એમને એક પરબીડિયું આપે છે જેમની અંદર પૈસા છે. તો આ મિસ્ટર વ્હાઇટ તેમને પૂછે છે હાઉ મચ, તો કે 200 pounds was the answer. જવાબ હતો કે 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટ found it very difficult to comprehend and become unconscious. મિસ્ટર વ્હાઇટ ને છે આ બધું સમજવું ખૂબ અઘરું લાગ્યું અને તેઓ બેહોશ થઈ ગયા. and become unconscious એટલે કે તેઓ બેહોશ થઈ ગયા. he was filled with sorrow at the turn of events. એમને છે આ જે ઇવેન્ટ એટલે કે ઘટનાની અંદર ઠામુકાનો વળાંક આવ્યો. જે પ્રથમ શું હતું કે એકદમ બધું પંજો હતો, પંજા પાસે ઈચ્છા માંગી હતી અને બધું વ્યવસ્થિત ચાલતું હતું, પરંતુ એની અંદર વળાંક કેવો આવ્યો તો કે એ ઘટનાના વળાંકથી તેમને ખૂબ જ દિલગીરી થઈ આવી, ભરાઈ આવી. his wish was granted એમની ઈચ્છા તો પૂરી થઈ હતી, but at the cost of his son's life પણ તેમના પુત્રના જિંદગીની કિંમતથી તેમની છે ઈચ્છા પૂર્ણ થઈ હતી. આથી મિસ્ટર વ્હાઇટ છે બેહોશ થઈ ગયા હતા. ખરેખર મિત્રો એમના નસીબમાં જેટલું હતું એમને મળતું હતું, પરંતુ તેમણે ઠામુકાની 200 પાઉન્ડની ઈચ્છા જાહેર કરી. તો 200 પાઉન્ડ એને આપવા કઈ રીતે, તો એમના પુત્રનું આકસ્મિક રીતે મૃત્યુ થાય છે અને મૃત્યુના બદલામાં કંપની તરફથી તેને 200 પાઉન્ડ મળે છે. એમની ઈચ્છા પૂર્ણ થાય છે, પરંતુ એમને એક ભયાનક નુકસાન પણ થાય છે. આથી કોઈ દિવસ છે નસીબ સાથે છેડા કરવા જોઈએ નહીં. પ્રથમ પ્રશ્ન છે મિત્રો, જોઈએ આપણે. મિસ્ટર વ્હાઇટ found it difficult to comprehend. મિસ્ટર વ્હાઇટ found it difficult to comprehend. મિસ્ટર વ્હાઇટ ને એવું લાગ્યું કે સમજવું ખૂબ અઘરું છે. difficult to comprehend તો સમજવું ખૂબ અઘરું છે. in this sentence આ વાક્યની અંદર comprehend means comprehend છે એનો મતલબ શું થાય છે, તો આપણે જોઈએ. comprehend એટલે શું થાય, સમજવું. તો સમજવું અંગ્રેજીની અંદર આપણે રેગ્યુલર ભાષાની અંદર શું કહીએ છીએ, તો કહીએ છીએ અન્ડરસ્ટેન્ડ. તો લખીએ આપણે મિસ્ટર વ્હાઇટ found it difficult to comprehend means to understand better. અથવા તો in this sentence એમ લખો તો પણ વાંધો નહીં મિત્રો. મિસ્ટર વ્હાઇટ found it difficult to comprehend means to comprehend એટલે કે સમજવું. એનો મતલબ શું થાય છે, તો means to understand એટલે કે અહીંયા એનો મતલબ થાય છે સમજવું એવો થાય છે. એટલે સિનોનિમ્સ થયા બંને. ખરેખર આપણે આજે comprehend એટલે કે understand અને understand એટલે કે comprehend બંને એકબીજાના સિનોનિમ્સ સમાનાર્થી થાય છે. પછીનો ક્વેશ્ચન છે મિત્રો, why did Mr. White become unconscious? શા માટે છે મિસ્ટર વ્હાઇટ બેહોશ થઈ ગયા, અનકોન્શિયસ એટલે કે બેહોશ થઈ ગયા. તો શું કહ્યું હતું મિત્રો કે તેમની ઈચ્છા છે પૂર્ણ થઈ હતી, તેમને 200 પાઉન્ડ છે મળ્યા હતા, પરંતુ તેમનો પુત્ર છે તેમને ગુમાવી દીધો હતો. એટલે કે તેમના પુત્રના જિંદગીની કિંમતથી તેમની આ જે ઈચ્છા છે પૂર્ણ થઈ હતી. તો લખીએ આપણે મિસ્ટર વ્હાઇટ. પ્રશ્નમાંથી સૌપ્રથમ કર્તા તરીકે છે મિસ્ટર વ્હાઇટ બીકમ મૂળ ક્રિયાપદ, ડીડ સહાયકારી ક્રિયાપદ, બીકમ નું ભૂતકાળનું રૂપ થશે મિત્રો બીકેમ, અનકોન્શિયસ
ફરીથી પ્રશ્ન પૂછાયો છે આપણે લખશું બીકોઝ કારણ કે because his wish એમની જે ઈચ્છા હતી his wish fulfilled એમની ઈચ્છા છે fulfilled એટલે કે પૂર્ણ થઈ હતી પણ he had પરંતુ તેમણે lost his son પરંતુ તેમણે તેમનો પુત્ર ગુમાવ્યો હતો મિસ્ટર વ્હાઇટ become unconscious because his wish was fulfilled આવશે મિત્રો wish was fulfilled but he had lost his son પરંતુ તેમણે છે એમનો પુત્ર ગુમાવી દીધો હતો બંને પ્રશ્નો છે એકદમ આ પ્રશ્ન થોડો મોઢે લખવાનો છે પરંતુ આપણે મિસ્ટર વ્હાઇટ become unconscious because અહીંયા સુધી તો પ્રશ્નમાંથી લીધી નાખ્યું his wish was fulfilled તેમની ઈચ્છા છે એ પૂર્ણ થઈ હતી પણ he had lost his son પરંતુ તેમણે તેમના પુત્રને ગુમાવી દીધો હતો બંને પેરેગ્રાફ સરસ મજાના હતા એકદમ મજા આવે તેવા હવે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ છે આગળના લેક્ચરની અંદર આગળના પાઠની અંદર અથવા આગળ છે પેરેગ્રાફ છે એની અંદર મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ એના પુત્રને પાછો મેળવવા માટે ઈચ્છા જાહેર કરે છે કે આ 200 પાઉન્ડ રાખે છે કે શું બને છે તે આપણે જોઈએ આ પંજા પાસે આગળની હજી એક ઈચ્છા બે ઈચ્છા બાકી છે તો આ બે ઈચ્છાની અંદર તેમનો શું માંગે છે તે આગળના લેક્ચરની અંદર જોઈએ મિત્રો આ જેટલું હાલ્યું છે તેટલું આપ લખાણ કરી લેશો અને સાથોસાથ પુનરાવર્તન કરતા રહેજો જેથી કરીને કોઈ પણ પ્રકારનું કચાશ રહી જાય